નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। લક્ષ્મીપુરા ગામમાં મા અંબેનું ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં મા અંબેનું ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભંડારાનું આયોજન અંબે યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। ભંડારામાં ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગામજનો એકત્રિત થઈને માતાજીની પાલખીની યાત્રા નીકળવામાં આવી હતી, જે પાલખી યાત્રા લક્ષ્મીપુરા ગામમાં ફેરવવામાં આવી હતી। આ ભંડારાનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। ગ્રુપના લોકોનું કહેવું છે કે અંબેમાની કૃપાથી આ ભંડારાનું આયોજન કરીએ છીએ અને આગળ પણ કરીશું। અંબેમાના દર્શન કરવા માટે આજુબાજુના ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ભંડારામાં આશરે 2 થી 3 હજાર જેટલા ભક્તો હાજર રહ્યા હતા। ભંડારામાં મહાયજ્ઞ તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। મારું નામ ચંદુભાઈ ભારતસિંહ સોલંકી, તાલુકો વડોદરા જિલ્લામાં લક્ષ્મીપુરા ગામ આવેલું છે। તેની અંદર આજે જય અંબે માતાનો ભંડારો આજે 8મો ઉજવી રહ્યા છે। તે બદલ જય અંબે યુવક મંડળ તથા ગામજનોના સહકારથી 8મો ભંડારો આજે આપણે ઉજવી રહ્યા છે। એટલે સૌનો સાથ સહકારથી આપણે આવા નવા ભંડારા કરી રહીશું। સાથ સહકાર આપણને દરેક જણ આપે છે અને આપતા રહેશે, એ જ મારી એ છે। જય પઢિયાર અરવિંદભાઈ રમેશભાઈ, લક્ષ્મીપુરા ગામ। આજે અમે છેલ્લા 8 વર્ષથી આ ભંડારાનું આયોજન કરી રહ્યા છે માતાજીની કૃપાથી। અને આ ભંડારો અમે આવનારા દિવસોની અંદર જેવી માતાજીની શક્તિ અને ભાવિ ભક્તો બધા કરશે અને કરાવીશું। અને આ જ અમારો સંપ આજે છે અને આવું આવનારા વર્ષોની અંદર થતું રહે, એ માતાજીની અસીમ કૃપા અમારા પર વરસી રહે। કયું ગામ છે? લક્ષ્મીપુરા। આશરે કેટલી સંખ્યા હશે ભંડારામાં? આશરે અમારે લગભગ 4-4.5 હજારની સંખ્યા હશે। તમારા ગ્રુપનું નામ? અમારા ગ્રુપનું નામ અંબે યુવક મંડળ લક્ષ્મીપુરા।